ભાઈ તમે આ ન્યૂઝ વાંચો. જામનગરનો યુવાન મુંબઈ એરપોર્ટ પરથી 6 કરોડના ગાંજા સાથે ઝડપાયો. હવે નામ વાંચો, KM ત્રિવેદી. એટલે બરોબર, એવું નથી કે હિન્દુ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ, હરેક ધર્મના લોકોમાં ગુનેગારો હોય જ છે. ખુદ પોલીસ ડિપાર્ટમેન્ટ આપણું કહે છે કે ભાઈ બધાય ધર્મમાં ગુનેગારો થોડા થોડા ક્યાંક ને ક્યાંક હોય જ છે. તો એનો મતલબ એ નથી કે ભાઈ કોઈ મુસ્લિમ જો આની જગ્યાએ હોત તો આમાં નીચે જરાક હેડલાઇન વધારે લખેલી હોત કે વિધર્મી આમ તેમ ફલાણું. એટલે ભાઈ હિન્દુ મુસ્લિમ વિવાદ કરવાનું રહેવા દો તો વધારે સારું. આપણા દેશને એક બનાવીને રાખો. વર્ષોથી આપણે બધા ભેગા જ રહીએ છીએ. અને મારા કેટલા મિત્રો બચપનથી છે ને હિન્દુ લોકો છે, ને સૌથી વધારે હિન્દુ લોકો જ છે. કેટલા તો મારા ફેસબુક આઈડીમાં પછી પ્રદ્યુમનસિંહ જાડેજા. અમારા વચમાં કોઈ દિવસ આવો વાત વિવાદ કે કોઈ દિવસ આવ્યો જ નથી. એનું કારણ શું છે તમને ખબર છે? કારણ કે બધાય થોડું ઘણું ભણેલા, ગ્રેજ્યુએશનવાળા છે. કોઈ 12 સુધી ભણ્યું, કોઈ કોલેજ સુધી ભણ્યું, કોઈ આગળ ગયા. એટલે ખરેખર જ્યાં ભણતર નથી ને ત્યાં જ આ બધી વસ્તુ ઊભી થાય છે. એટલે આપણે બધાને આ વસ્તુ એક સમજવાની જરૂર છે. અને મારું એવું જ કહેવાનું છે કે ભાઈ એકતા જાળવીને રાખો તો આપણું દેશ પણ આગળ આવે અને આપણે પણ